વડોદરા નજીક કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ। વડોદરા પીસીબી પોલીસ ટીમે કપુરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ 1.51 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો। પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડભોઈ ખાતેથી નીકળી કપુરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે, જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકી હતી। પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કારચાલક રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ, રહે કડાછલા ગામ, બોડેલી, છોટાઉદેપુર હોવાનું બહાર આવ્યું હતું। કારની તલાશી લેતા કારની આગળની લાઇટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી। કપુરાઈ પોલીસે 45,900 રૂપિયાની કિંમત ધરાવતી દારૂની 270 બોટલો, રોકડા રૂ. 400, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ 1,51,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી।